જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્મશાન ભૂમિ પર આવી ગયા હતા, જે એક પ્રકારનું રણ ટાઈપ પડ્યું હતું અને અત્યારે કેવું એની ડેકોરેશન બનાવ્યું છે સરપંચ સાહેબે એ તમે જોઈ શકો છો। એકદમની સફાઈ કામકાજ બાવળિયા બધા કાઢી નાખ્યા હતા અને અહીંયા મેદાન ગ્રાઉન્ડ જે આપણા વર્ષો જૂનું ગ્રાઉન્ડ કહેવાતું એ પણ રિપેરિંગ કરીને જોરદાર ટકાટક કરી નાખ્યું છે। હવે તમને વૃક્ષો બતાવીશું કેવા કેવા વૃક્ષો વાવ્યા છે સ્મશાન ભૂમિની અંદર અને આકોલી મહારાજવાસની અંદર। ના આ છે આપણે વૃક્ષો જુઓ તમે, આપણે સ્મશાનની કોરીમોર બાઉન્ડ્રી છે વૃક્ષોની। અહીંયા નીચાણોવાળો ભાગ હતો એટલે બુરણ કરવામાં આવ્યું છે, એટલે આ છે સ્મશાનની જોરદાર। અને આ ડેકોરેશન એક નંબર બની જશે અને ગ્રાઉન્ડ પણ ક્રિકેટનું રહેશે અને કોરીમોર તમને બતાવી રહીશો ફૂલ જો આટલી બુરણનું કામકાજ બાકી છે હજી। સરપંચ એક નંબરના જોરદાર છે ડીકે સાહેબ, એટલે કામકાજમાં કોઈ અટકત થતી નથી, ઝડપીથી ઝડપી કામકાજ થઈ રહ્યું છે। આપણે આ છે સ્મશાન ભૂમિ, તમે જો અહીંયા કોઈ આવેલા હોય, મારા વિડીયો જોતા હોય ને કોઈ આવેલા હોય, આકોલીના તો બધા આવેલા જ હશે, તો અહીંયા કેવું પડ્યું હતું અને કેવી હાલત હતી એ તો આપણે જોયું જ હતું। અહીંયા પગ મૂકવાની જગ્યા નથી, એટલા અડકાયા બાવળિયા, અલગ અલગ પ્રકારની ગંદકી એટલી, એવા પ્રકારનું કેટલું પડ્યું હતું। અને અત્યારે એની રોનક જુઓ, અત્યારે તમને એમ લાગે કે આપણે સ્મશાનમાં જ રહેવું છે એવી જગ્યા થઈ ગઈ છે પવિત્ર। આ છે ફૂલ જો, આ બાઉન્ડ્રી સામેલી બાઉન્ડ્રી અને આ પણ બાઉન્ડ્રી આપણે બની ગઈ છે અને બાઉન્ડ્રી ફેન્સી વાડ પણ કરી અને સાઈડમાં જે આપણે ફેન્સી વાડ હોહરા બાળકો છે, ગાવડા છે, અલગ અલગ નાના નાના જીવજંતુઓ ભૂંડ છે એ ના આવી શકે એના માટે હડકાયા બાવળની પણ વાડ કરવામાં આવી છે અને પાઇપલાઇન કોરીમોર પાઇપલાઇન નાખવામાં આવી છે અને ટૂંક સમયમાં ટપક પદ્ધતિ પણ થઈ જશે। એવા ફૂલ કેવા છે અને આ છે આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ને, ક્રિકેટનું ગ્રાઉન્ડના માટે આપણે દડો બેટ મૂકવા માટેનું બધું આ ઓફિસ કહેવાય એના માટે। અને પબ્લિક સ્ટેડિયમ ટાઈપ નહીં કહેતા કે સ્ટેડિયમમાં જોવા લાયક, આ સ્ટેડિયમ ગણો તો એ અલગ અલગ પ્રકારના આકોલીમાં ટીમ દડે રમાય છે। આ છે કચરા પેટી, જે આપણે કોઈ નાસ્તો બાસ્તો ક્રિકેટવાળા કરે તો આ કચરા પેટીમાં નાખવામાં આવે છે। વળી પાછા આપણી બાઉન્ડ્રી લાઇનમાં આવી ગયા, બારે જો ગૌચરની જમી બારે પણ ગાયો ચરી રહી છે અને આ જુઓ એક નંબર શેક બાઉન્ડ્રીની। અમને તો બહુ આનંદ આવી ગયો કામકાજ જોઈને સરપંચનું અતિશય, અમે તો બહુ ખુશ થઈ ગયા એમ, કામકાજ એવું છે એક નંબર। અને આ સ્મશાનની અંદર પગ મૂકે એવી જગ્યા નથી અત્યારે, અને અત્યારે એવું થાય છે કે અહીંયા જ આપણે સરપંચ સાહેબ પણ હાજરીમાં જ છે, સામે બેઠા છે, તેમના ભાઈ પણ બાવળ કટિંગ કરી રહ્યા છે છત્રી ટાઈપ। અહીંયા જુઓ કોરીમોર આ સ્મશાનને મંડો જોરદાર એક નંબર લુક આવી ગયો છે। અને આ થોડો વરસાદ પડી જાય અને વિડીયો તમને પાછો સારો લાગે તો લાઈક ને કોમેન્ટ કરજો। અહીંયા અમે ધરુનું વાવેતર કરી નાખ્યું છે ટોટલ, અહીંયા પાછી ધરું વવરાઈ ગઈ છે જો, અહીંયા છેડ બેડ કરી પલાવ બલાવ મારીને ધરું હોય છે। હનુમાનજીને આપણે ચડાવવામાં આવે છે તેમના આંકડાના ફૂલ એટલે રાખવામાં આવે છે। અહીંયા પલાવ બલાવ મારી જો, હશે અમારું સ્મશાન આકોલી મહારાજવાસ ઠાકોરનો, અને સ્મશાન પણ બની ગયું છે એક નંબર છે। આ બાવળનો થોડો હડકાયો નેસો આવી ગયો હતો એટલે કટિંગ કામકાજ થઈ રહ્યું છે। મારે વિનોભાઈની કટિંગ કરી રહ્યા છે, વિનાભાઈ અને તમારી ચેનલ પણ સારી ચાલી રહી છે વિનાભાઈની, ગુલાબનો ગોટો છે હા એને જઈને ખોલજો પાછું, હા અને કોઈ બી કામકાજ હોય ને
તો મળી લેજો પવલાભાઈ. હા, જોરદાર એનું કોમકાજ છે ને, એની ચેનલ પણ જબર હેડે છે, કોમેડી વિડીયો પણ જોરદાર આવી રહ્યા છે એના. અમે તો લાઈક ને કોમેન્ટ કરી, સબસ્ક્રાઇબ પણ કરી નાખી છે. પણ તમે મિત્રો પણ બધા કરજો. હા, જેટલા વિડીયો જોવો છે એટલે સપોર્ટ કરજો, એટલા અમે પણ આગળ આવીશું. અને નવા વિડીયો એવા આવતા રહેશે. સાથ સત્કાર તમે હાલ દો. આ છે સ્મશાન ભૂમિ. જો સ્મશાનની અંદર આ બધું આપણે અહીંયા કેવું પડ્યું હતું એક ટાઈમ. વિચારો કલ્પના કરો ને, કલ્પના તો આપણે એમ નહોતું ને કે આવું ગ્રાઉન્ડ થશે, આવું વૃક્ષો વપરાવશે. પણ આ તો ભાઈ જ્યારે સારા ગામમાં યુવા સરપંચ આવે ને તો ગામના વિકાસની તો વાત જ અલગ હોય. એટલે તો અહીંયા પણ તમને મેં કીધું હતું ને કે ધરું આ અડધા વીઘા જેવી જમીનમાં શેરડી પલાવ મારી ધરું, અને પાણી બોરનું જ આવે. હવે વરસાદની બહુ જરૂરી છે. આટલી ધરું આવવાની બાકી છે, એટલે ઓલરેડી વવરી ગઈ છે. અને જો શહેરની ધરુમાં એકદમ ટકાચક એક પાણીનો અવાડો સામને છે. અંદર જે આપણે સ્મશાન ભૂમિની અંદર આવો તો પાણીનો અવાડો પણ અંદર મળી રહેશે. અને વડલા જેવું ઝાડ આપણે ગંજી કહેવાય, ગંજીનો સોયડો એક નંબર સરપંચ બેસી રહ્યા છે. અને અમે તો ટકાટક લાગ્યું અમારું સ્મશાન. તમને કેવું લાગ્યું, તમારું સ્મશાન કેવું છે એ પણ કોમેન્ટમાં કરજો, એટલે અમને ખબર પડે. આ કોલી મહારાજ વસ્તીનું સ્મશાન ભૂમિ છે. આટલે આપણો વિડીયો સમાપ્ત કરીશું. જય બાબારી, જય રમાધણી. લાઈક ને કોમેન્ટ કરજો. જય રમાધણી.